કરજણ તાલુકાના સણિયાદ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે સુરેશભાઈ વાળંદ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું। કરજણ તાલુકાના સણિયાદ ગામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે સુરેશભાઈ વાળંદ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી। આમ તો કરજણ તાલુકાના 58 ગ્રામ પંચાયતોની ચૂંટણીની પ્રક્રિયા થઈ રહી છે, ત્યારે સણિયાદ ગામના સરપંચ પદના ઉમેદવાર સાથે મોટી સંખ્યામાં સમર્થકોએ હાજરી આપી હતી। ત્યારે ફોર્મ ભરવાની જરૂરી ડોક્યુમેન્ટ સાથે પ્રક્રિયા પૂર્ણ કરાઈ અને ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। ફોર્મ ભર્યા પછી ઉમેદવારે ગામો માટે વિકાસના કામો કરવાનો ભરોસો આપ્યો અને હવે આગામી દિવસોમાં ચૂંટણી સંદર્ભે પ્રચાર પ્રસાર શરૂ થશે। આમ તો લગભગ બે વર્ષ ઉપરાંતથી વહીવટદારોનું શાસન હતું અને ગ્રામ પંચાયતોમાં વિકાસના કામો નોંધાયા હતા, જેને લઈને કેટલીક જગ્યાએ ઉમેદવારોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। સણિયાદ ગામ પંચાયતના સરપંચ સહિત 8 સભ્યોના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા। મારું નામ સણિયાદ છે। સણિયાદ ગ્રામ પંચાયતમાં સરપંચની ઉમેદવારી કરાવું છું અને મારા ગામના વિકાસના કામ જે કોઈ બાકી છે તે કરવાની મારા સબ ગામને બાંહેધરી આપું છું। બધા ગામના કામ જે કંઈ બાકી હશે તે અમે પૂરા કરીશું। શું નામ છે? સુરેશભાઈ જેઠાભાઈ નાયક। કેટલા સભ્યો કરી શકે ઉમેદવારીના? 8 સભ્યો। મારું ગામ સણિયાદ છે। કરજણ તાલુકાનું સણિયાદ ગામ આવ્યું। સણિયાદ ગામના અમારા સુરેશભાઈ જેઠાભાઈ નાયક અમે સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવડાવી છે એમની પાસે, અને અમારા વિકાસના કામ ઘણા બાકી છે સણિયાદ ગામની અંદર। તે કામ અમારા પૂરા કરવા માટે અમે સરપંચ બનાવીએ છીએ, એટલે ગામનો સાથ સહકાર પૂરેપૂરો સુરેશભાઈને છે।